नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. આજે એના છેલ્લા 2 કળશ ઉપરનો વિસ્તાર પૂરો થશે. અત્યારે આપણે 277મો કળશ કરી રહ્યા છીએ અને એ પૂરો થતા 278માં કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈશું. તો પહેલા આપણે 278મો કળશ લઈએ છીએ. સમયસારમાં આ છેલ્લો કળશ અહીંયા 277માં કળશના ભાવાર્થ પછી કહે છે. તો 277નો ભાવાર્થ પણ જરા આજે ફરીથી વાંચીએ. 277માં કળશના ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા કહે છે કે પર સંયોગથી જ્ઞાન જ અજ્ઞાન રૂપે પરિણમ્યું હતું. અજ્ઞાન કાંઈ જુદી વસ્તુ નહોતી, માટે હવે જ્યાં તે જ્ઞાન રૂપે પરિણમ્યું ત્યાં તે અજ્ઞાન કાંઈ જ ન રહ્યું. અજ્ઞાનના નિમિત્તે રાગ દ્વેષ ક્રિયાનું કર્તાપણું, ક્રિયાના ફળનું સુખ દુઃખનું ભોગતાપણું ઇત્યાદિ ભાવો થતા હતા તે પણ વિલય પામ્યા. એક જ્ઞાન જ રહી ગયું. માટે હવે આત્મા સ્વ પરના 3 કાળવર્તી ભાવોને જ્ઞાતા દ્રષ્ટા થઈ ને જાણ્યા દેખ્યા જ કરો. અને હવે કહે છે કે પૂર્વોક્ત રીતે, આ રીતે જે કહ્યું તે પ્રમાણે પૂર્વોક્ત રીતે જ્ઞાન દશામાં પરની ક્રિયા પોતાની નહીં ભાસતી હોવાથી આ સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી, શબ્દોની છે. આ સમયસારની ટીકા કરીને અમૃતચંદ્રાચાર્ય ભગવાને તેમાં કહે છે કે એ સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી, શબ્દોની છે. અને એવા અર્થનું સમયસારની વ્યાખ્યા કરવાના અભિમાન રૂપ કષાયના ત્યાગને સૂચવનારું કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કળશ 278. 278 કળશના શ્લોકાર્થમાં કહે છે કે પોતાની શક્તિથી જેણે વસ્તુનું તત્વ યથાર્થ સ્વરૂપ સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ આ સમયની વ્યાખ્યા, આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમય પ્રાભૃત શાસ્ત્રની ટીકા કરી છે, શબ્દોએ કરી છે. અને આગળ કહે છે કે સ્વરૂપ ગુપ્ત અમૂર્તિક જ્ઞાન માત્ર સ્વરૂપમાં ગુપ્ત અમૃતચંદ્ર સૂરીનું તેમાં કાંઈ જ કર્તવ્ય નથી. અને ભાવાર્થમાં કહે છે કે શબ્દો છે તે તો પૂતગલ છે, તેઓ પુરુષના નિમિત્તથી વર્ણ પદ વાક્ય રૂપે પરિણમે છે. તેથી તેમનામાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયંમેવ છે. શબ્દોમાં શક્તિ સ્વયંમેવ છે. કારણ કે શબ્દનો અને અર્થનો વાચ્ય વાચક સંબંધ છે. શબ્દો અને એનો અર્થ
અર્થ એટલે વાચ્ય અને શબ્દ એ એનો વાચક છે. તો શબ્દ અને શબ્દ દ્વારા આપણને જે સમજાય છે એનો અર્થ, એ બંને વચ્ચે વાચક વાચ્ય સંબંધ છે. શબ્દ વાચક છે અને એનું વાચ્ય એ એનો અર્થ છે, એવો સંબંધ છે. તો આ રીતે દ્રવ્ય શ્રુતની રચના શબ્દો એ કરી છે, એ વાત જ યથાર્થ છે. એ શબ્દો વાચક છે અને એનો અર્થ છે, એ એનું વાચ્ય છે. આત્મા તો અમૂર્તિક છે. આત્માને ક્યાં મૂર્તિકપણું છે? શબ્દ જે છે એ પૂતગળની પર્યાય છે, એને મૂર્તિકપણું છે. આત્મા તો અમૂર્તિક છે, જ્ઞાન સ્વરૂપ છે. તેથી તે મૂર્તિક પૂતગળની રચના કેમ કરી શકે? મૂર્તિક પૂતગળ એવા આ શબ્દો, એની રચના અમૂર્તિક એવો ભગવાન આત્મા કેમ કરી શકે? ન કરી શકે. માટે જ આચાર્ય દેવે, અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે કે આ સમય પ્રાવૃત્તની ટીકા શબ્દોએ કરી છે. હું તો સ્વરૂપમાં લીન છું. મારું કર્તવ્ય તેમાં, એટલે કે ટીકા કરવામાં, આત્મખ્યાતિ ટીકા કરવામાં, અને એની સાથે આ જે કળશ અમૃતની જે રચના થઈ ગઈ, એમાં કાંઈ જ નથી. આ કથન અમૃતચંદ્રાચાર્ય દેવની નિર્માણતા પણ બતાવે છે. જોકે એમને માત્ર કાંઈ નિર્માણતા બતાવી હતી એમ ન હતું, પણ એ અંતઃકરણથી એમ જ માનતા હતા કે ચેતન એવો ભગવાન આત્મા પૂતગળના કાર્ય કરતો નથી. છતાં પણ અહીંયા પંડિત જયચંદજી છાબડા બહુ સરસ વાત અહીંયા કહે છે કે હવે જો નૈમિત્તિક વ્યવહારથી કહીએ તો એમ પણ કહેવાય છે જ કે અમુક કાર્ય અમુક પુરુષે કર્યું. નૈમિત્તિક વ્યવહારથી આપણે કહીએ તો એ ન્યાયથી અહીંયા કહે છે કે એ ન્યાયે આ આત્મખ્યાતિ નામની ટીકા પણ અમૃતચંદ્રાચાર્ય કૃત જ છે. એમના દ્વારા જ આ ટીકા રચાય છે. આ આત્મખ્યાતિ નામની ટીકા અને આ કળશ અમૃત, એની સાથે લખાયેલા આ કળશ, એ પણ અમૃતચંદ્રાચાર્ય કૃત છે જ. તેથી તેને વાંચનારા તથા સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે. કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે. તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે. મિથ્યા જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ દૂર થાય છે. મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, મિથ્યા આચરણ દૂર થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુએ આનો નિરંતર અભ્યાસ કરવા યોગ્ય છે. તો એ રીતે 278મો કળશ છે. કળશ અમૃતની અંદર ખંડાન્વય સહિત અર્થ કરતા પંડિત રાજમલજી કહે છે કે ગ્રંથકર્તાનું નામ અમૃતચંદ્ર સુરી છે. તેમનું નાટક સમયસારનું કરવાપણું નથી. ભાવાર્થ આમ છે કે નાટક સમયસાર ગ્રંથની ટીકાના કરતા અમૃતચંદ્ર નામના આચાર્યો પ્રગટ છે. તો પણ મહાન છે, મોટા છે, સંસારથી વિરક્ત છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન નો જ્ઞાનનો એવો ક્ષયોક્ષમ, અને એટલે જ એમણે કુંદકુંદાચાર્ય ભગવાને કહેવા ધારેલા બધા ભાવને ખૂબ સ્પષ્ટ કર્યા, ખૂબ વિદ્વતાથી સ્પષ્ટ કર્યા. એવી અદ્ભુત ટીકાની રચના કરી અને સાથે પોતાને એવા જ ભાવ થયા એટલે કળશની પણ રચના કરી. કુલ 278 કળશ એમણે લખ્યા. સમયસારના 415 ગાથા કુંદકુંદાચાર્ય ભગવાનની એની આત્મખ્યાતિ ટીકા લખી અને એ સાથે એમણે 246 કળશ લખ્યા. અને તે પછીથી પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાનને બે ભાવ સમજાવવા હતા એટલે એમણે પરિશિષ્ટની રચના કરી. અને એ પરિશિષ્ટની રચના એમણે કરી, એમાં એમણે
આ જે શ્લોક લખ્યા, જે કળશ લખ્યા 247 થી 278 એ કળશ, અને એ દ્વારા જે કંઈક વિશેષ કહેવા જેવું હતું એ પણ એમણે કહ્યું. એટલે એ અપેક્ષાએ, એ ન્યાયથી આપણે અમૃતચંદ્રાચાર્ય ભગવાનના ખૂબ ઋણી છીએ. એમના વિના આપણને કુંકુંદાચાર્ય ભગવાને જે કહેવા ધારેલા ભાવ હતા એ સમજાત નહીં. અને એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે કર્યો એ દ્વારા આપણને મંદ બુદ્ધિના જીવોને આ સમયસારના અંશ કંઈક અંશે ખ્યાલમાં આવ્યા. આ અદ્ભુત શાસ્ત્ર છે. પૂજ્ય ગુરુદેવ તો એમ કહે છે કે આ અશરીરી થવાનું શાસ્ત્ર છે, પણ એવા અશરીરી થવાના શાસ્ત્રને પણ એની અદ્ભુત ટીકા વિના અને એમના સમજાવ્યા વિના, ગુરુદેવના સમજાવ્યા વિના આપણને કાંઈ ખ્યાલ આવત નહીં. એટલે એમનો મહાન ઉપકાર છે. અહીંયા કહે છે, અહીંયા જ્યારે નાટક સમયસાર શબ્દ પ્રયોગ કરે છે તો આ નાટક સમયસાર એમ નહીં, એના પછીથી આની ઉપરથી જે નાટક સમયસારની રચના કરવામાં આવી છે એ જુદી છે. એ બનારસીદાસજીએ કરી છે, નાટક સમયસાર. અને એમાં બધાને ખ્યાલમાં આવશે કે શ્રી અમૃતચંદ્ર સુરી વિરચિત સંસ્કૃત કળશ સહિત કવિવર બનારસીદાસજી રચિત નાટક સમયસાર. એમાં એમને અમૃતચંદ્રાચાર્યના કળશ લીધા છે અને એ બનારસીદાસજીની રચના છે, એનું નામ નાટક સમયસાર છે. એટલે એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન કરવું. નાટક સમયસાર એ બનારસીદાસજીનું છે અને એ અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ ઉપર આધારિત છે. આ અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ ઉપર જે કળશ અમૃત તરીકે આપણે જે જાણીએ છીએ એ, અને એની જે પંડિત રાજમલજીએ જે ટીકા લખી છે એ ઘણી પ્રભાવિત છે. અને એટલે બનારસીદાસજીએ એની આ રચના કરી નાટક સમયસારની. અને એ રચના જે કરવામાં આવી એ તો હિન્દીમાં કરવામાં આવી, ઢુંઢારી ભાષાની અંદર કરવામાં આવી, અને એની ઉપરથી ગુજરાતી ભાષાંતર શ્રી વ્રજલાલ ગિરધરલાલ શાહે કર્યું. અને અત્યારે જે વાતને આપણે સ્પષ્ટ કરી લઈએ છીએ કે આ જે કહેવામાં આવ્યું નાટક સમયસાર તરીકે જે વાત કરવામાં આવી છે, તો અહીંયા સમયસાર નાટક એમ લખ્યું છે, ઉપર ઇન્ટ્રોડક્શનની અંદર નાટક સમયસાર લખ્યું છે. પણ બેમાંથી એક પણ કુંકુંદાચાર્ય ભગવાનને આપેલું નામ નથી. આ એક જ વસ્તુ છે. એમાં અહીંયા સ્વર્ગસ્થ પંડિત બનારસીદાસજી વિરચિત સમયસાર નાટક એમ અહીંયા લખ્યું છે, અને જ્યારે શરૂઆત કરી ત્યારે નાટક સમયસાર એમ લખ્યું છે. તો આની અંદર જે કહેવામાં આવ્યું છે એ બધું હિન્દી એની અંદર કહેવામાં આવ્યું છે. મંગલાચરણના શ્લોક વગેરે લઈએ તો કર્મ ભરમ જગ તિમીર હરણ ખગ, એટલે જે કંઈ કહેવામાં આવ્યું છે એ બધું એ ભાષામાં કહેવાયું છે. કુંકુંદાચાર્ય ભગવાનનું જે શાસ્ત્ર છે એ પ્રાકૃત ભાષા, અર્ધમાગધી ભાષાની અંદર છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનના જે કળશ જે છે તે સંસ્કૃત ભાષામાં છે, જ્યારે આ જે છે એ ઢુંઢારી હિન્દી ભાષામાં છે. બધા જ એ રીતે અધિકાર પણ એમણે લીધા છે, કેમ કે અમૃતચંદ્રાચાર્ય ભગવાને દરેક અધિકારના કળશ લખ્યા હતા અને એના ઉપરથી આ રચના થઈ છે. એટલે એ રીતે અધિકારના નામ પણ એ રીતે આપ્યા, જીવ અધિકાર. એટલે એમણે જીવ અધિકારને બદલે જીવ દ્વાર એમ લખ્યું છે, જીવ દ્વાર, પછી અજીવ દ્વાર એમ લીધું છે. એટલે આ આખી રચના છે તે જુદી છે. એ સમયસાર જે આપણે કહીએ એના કરતા આખી રચના જુદી છે. જેમ કે કેટલાકને એમ છે કે અત્યારે જે કોઈક વિદ્વાન કરાવી રહ્યા છે તો એ સમયસાર જ છે, એમ નથી. સમયસાર આખી વસ્તુ જુદી છે. ગુરુદેવ સિવાય સમયસારને એટલી સારી રીતે વર્તમાનમાં કોઈ સમજાવી શકે એવું કોઈ દેખાતું નથી. ગુરુદેવે કેમ કે જેટલી 415 ગાથાઓ અને એની સાથે પછી ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાનની, અને સાથે કેટલી બધી ટીકાઓ એ જયસેનાચાર્ય ભગવાનની પણ એમણે લીધી. 320 ગાથા ઉપરાંત બીજી ઘણી ગાથાઓમાં જયસેનાચાર્ય ભગવાને જે ટીકા કરી છે એનો પણ આધાર લીધો, અને એ રીતે આખું સમયસાર કહેવામાં આવ્યું.
દિગંબરની અંદર પણ અત્યારે વર્તમાનની અંદર કેટલીક જગ્યાએ માત્ર 415 ગાથાનું સમયસાર કુંદકુંદાચાર્ય ભગવાનનું એ પણ અત્યારે અવેલેબલ છે. અને મુખ્યપણે જયસેનાચાર્ય ભગવાનની જે ટીકા છે એ સહિત સમયસાર પણ ઉપલબ્ધ છે. અને આ અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા પણ ઉપલબ્ધ છે. બધું જ ઉપલબ્ધ છે. તો સોનગઢથી જે પ્રકાશિત થયું એની અંદર કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ 415 અને એની ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને લખેલી આત્મખ્યાતિ ટીકા અને એની સાથે કુંદકુંદાચાર્ય ભગવાને જે ગાથાઓ લખી એનું સંસ્કૃત ભાષાંતર અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યું એ પણ છે. અને સંસ્કૃતમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા પણ છે. અને એનું ગુજરાતી ભાષાંતર હિંમતભાઈએ કર્યું છે એ પણ છે. એટલે કુંદકુંદાચાર્ય ભગવાનની જે ગાથાઓ છે એના ઉપરથી ગુજરાતીમાં ગાથાઓ એમણે લખી છે. અને સાથે એ ગાથાઓ જે છે એના ભાવાર્થ જયચંદજી છાબડાએ જે લખ્યા છે અર્થ અને ભાવાર્થ એ પણ ઉપલબ્ધ છે. એટલે સમયસાર ગ્રંથ જે સોનગઢથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે ગુજરાતીમાં અને હિન્દીમાં, એની અંદર ઘણી વસ્તુઓ એક સાથે રહેલી છે. તો આ એક સ્પષ્ટતા કરવા માટે વાત લીધી. જ્યારે આપણે આ ગ્રંથમાં આ કળશ અમૃત તરીકે જે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ગાથાઓને લઈ અને સ્વાધ્યાય કર્યો, પણ મૂળ વાતને આપણે ભૂલ્યા નથી કે સમયસારની આત્મખ્યાતિ ટીકાની સાથે અમૃતચંદ્રાચાર્યના ભાવ છે કે જે આખું એક શાસ્ત્ર બની જાય છે એ છે એનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કર્યો છે. તો આપણી વાત ઉપર આવીએ અહીંયા. તો એ રીતે 278માં કળશ પછીથી જે સમયસારમાં જે કંઈ કહેવામાં આવ્યું છે, જે વાત બાકી જે છે છેલ્લી બધી, એ વાત આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લેવાના છીએ. આજે 278મો કળશ અને 277મો કળશનો જે છેલ્લો ભાગ છે એની પર પૂજ્ય ગુરુદેવે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. તો કળશ અમૃતની અંદર ખંડાન્વય સહિત અર્થ કરતા અહીંયા પંડિત રાજમલજીએ એમ કહ્યું કે ગ્રંથકર્તાનું નામ અમૃતચંદ્ર સુરી છે. તેમનું નાટક સમયસારનું કરવા પણ નથી. ભાવાર્થ આમ છે કે નાટક સમયસાર ગ્રંથની ટીકાના કરતા અમૃતચંદ્ર નામના આચાર્ય પ્રગટ છે. તો પણ મહાન છે, મોટા છે, સંસારથી વિરક્ત છે. ત્યાં સુધી આપણે વાંચનમાં લીધું. હવે આગળ કહે છે અહીંયા કે તેથી ગ્રંથ કરવાનું અભિમાન કરતા નથી. સંસારથી વિરક્ત છે એમ કહી અને પોતે મહાન છે, મોટા છે, સંસારથી વિરક્ત છે, તેથી ગ્રંથ કરવાનું અભિમાન કરતા નથી. કેવા છે અમૃતચંદ્ર સુરી? દ્વાદશાંગ રૂપ સૂત્ર અનાદિ નિધન છે, કોઈએ કરેલ નથી એમ જાણીને પોતાને ગ્રંથનું કરતા પણ નથી માન્યું જેમણે એવા છે. જો આ એક વાત મહત્વની આવી છે અહીંયા. 12 અંગ દ્વાદશાંગ રૂપ સૂત્ર અનાદિ નિધન છે. આપણે અત્યારે વર્તમાનની અંદર વર્ધમાન મહાવીર સ્વામી ભગવાનનું શાસન ચાલે છે, છેલ્લા તીર્થંકર. તો ગણધર ભગવાન એની રચના કરી. એટલે આપણે એમ કહીએ છીએ કે ગૌતમ સ્વામીએ આ 12 અંગની રચના કરી. પણ વાસ્તવમાં જોઈએ તો દરેક તીર્થંકરના વખતની અંદર ગણધર ભગવાને આવી જ રચના કરી છે. અને દરેક તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ છૂટી છે, એમાંથી જીવોને જ્ઞાન પ્રકાશ થયો છે. ગણધર ભગવાને એવી જ રચના કરી. આચાર્ય ભગવાનોએ બધાએ એને જ મૌખિક રીતે પોતે પહેલા ગ્રહણ કરી અને ત્યાર પછીથી શાસ્ત્રોની પણ રચનાઓ થઈ. અને કોઈ કાળ એવો નથી કે જ્યારે આ દ્વાદશાંગ રૂપ જ્ઞાન પ્રકાશ થયો ન હોય, એવો કોઈ કાળ નથી. તીર્થંકર ભગવાનના સમોસરણમાં બીજા કેટલાય કેવળી ભગવાન બિરાજમાન હોય છે અને બધાનું શુદ્ધ સ્વરૂપ છે. પણ તીર્થંકર ભગવાનનો એવો અતિશય હોય છે એટલે એમના દ્વારા વિશેષ જ્ઞાન પ્રકાશ થાય છે. ઓમકાર ધ્વનિ એમને છૂટે છે. કેટલાક કેવળી ભગવાનને પણ ઓમકાર ધ્વનિ તો છૂટે છે. અને એ દ્વારા આ 12 અંગનું જ્ઞાન જે અત્યારે આપણે જે કહીએ છીએ એ દરેક સમયે દરેક તીર્થંકર ભગવાનના વખતમાં એ જ પ્રકાશિત થયું છે. ઋષભદેવ ભગવાનથી શરૂ કરી અને આપણે મહાવીર સ્વામી ભગવાન સુધીનો વિચાર કરીએ તો 24 તીર્થંકર ભગવાનના વખતમાં એમ જ થયું છે. અને એની પહેલાની 24મીમાં પણ એમ જ હતું. અને વર્તમાનમાં પણ મહાવીર ક્ષેત્રને વિશે એમ જ થઈ રહ્યું છે. એટલે દ્વાદશાંગ રૂપ સૂત્ર એ અનાદિ નિધન છે. એની કોઈ આદિ નથી અને એનો કોઈ વિનાશ નથી. અનાદિથી છે, અનાદિ નિધન, એની આદિ નથી અને એનું નિધન નથી.
એટલે એનો નાશ થઈ શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. કોઈએ કરેલ નથી કેમ કે એ આત્માનું સ્વરૂપ છે, અને એવું આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જ્યારે પોતાને પ્રગટ થયું છે તીર્થંકર ભગવાનને, એટલે હવે એમને ઈચ્છા નથી તો પણ એ સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત થાય એની વાત એ ઓમકાર દ્વારા એ બહાર આવે છે. સર્વજ્ઞ પરમાત્મા સર્વજ્ઞ થયા છે, તો સર્વજ્ઞતા પ્રગટ કરી છે, તો જીવોને એ માર્ગ એ આપોઆપ એમના દ્વારા બહાર આવે છે, પ્રસિદ્ધ થાય છે. એટલે અહીંયા કહે છે કે કોઈએ કરેલ નથી એમ જાણીને પોતાને ગ્રંથનું કરતાપણું નથી એમ માન્યું. એટલે એ રીતે એ ન્યાયથી અહીંયા અમૃતચંદ્ર સૂરીને પણ એમ જ હતું કે આ કાંઈ મારું કર્તવ્ય નથી, મેં કાર્ય કર્યું નથી. અને એમણે તો એ રીતે આખી વાત લીધી, જેમ હમણાં આપણે જયચંદજી પંડિતે જે રીતે વાત કરી એ રીતે, કે એ રચના શબ્દો એ કરી છે, શબ્દ અને એનો અર્થ, એને વાચક જે સંબંધ છે તો એના દ્વારા થઈ છે. અને પોતે ચેતન ભગવાન આત્મા એ ઉદ્ગળ એવા શબ્દનું કાર્ય કરી શકે નહીં, એ રીતે આખી વાત લીધી છે. એટલે અમૃતચંદ્ર સૂરીની તો શું વાત કરવી. તો અહીંયા એક બીજો ન્યાય આ પંડિત રાજમલજીએ બતાવ્યો કે દ્વાદશાંગ રૂપ સૂત્ર અનાદિ નિધન છે, કોઈએ કરેલ નથી એમ જાણીને પોતાને ગ્રંથનું કરતાપણું નથી માન્યું, જેમણે એવા એ અમૃતચંદ્ર સૂરી છે એમ છે. કારણ કે શુદ્ધ જીવ સ્વરૂપની નાટક સમયસાર નામક ગ્રંથ રૂપ વ્યાખ્યા વચનાત્મક એવા શબ્દ રાશિ વડે કરવામાં આવી છે. કેવો છે શબ્દ રાશિ? શબ્દોમાં છે અર્થ સૂચવવાની શક્તિ. શબ્દ રાશિ, શબ્દનો રાશિ એ કેવો છે? તો કે શબ્દો એવા છે કે એ વાચક છે અને એમાં એનો અર્થ સૂચવવાની શક્તિ છે. એટલા માટે જ કોઈ અપેક્ષાએ શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. તો નાટક સમયસાર નામક ગ્રંથરૂપ વ્યાખ્યા વચનાત્મક એવા શબ્દ રાશિ વડે કરવામાં આવી છે. કેવો છે શબ્દ રાશિ? તો શબ્દોમાં છે અર્થ સૂચવવાની શક્તિ. તેથી પ્રકાશમાન થયો છે જીવાદિ પદાર્થોનો દ્રવ્ય ગુણ પર્યાય રૂપ, ઉત્પાદ વય દ્રવ્ય રૂપ અથવા હે ઉપાદેય રૂપ નિશ્ચય, જેના વડે એવો એ શબ્દ રાશિ છે. તો એ રીતે 278મો કળશ છે. 277મા કળશનો છેલ્લો ભાગ જે આજે પૂજ્ય ગુરુદેવ એની પર વિસ્તાર કરવાના છે, એ પણ આપણે સહેજ વાંચનમાં લઈએ છીએ. અહીંયા કહે છે કે જે ક્રિયાફળના કારણે શુદ્ધ જીવ વસ્તુના સ્વરૂપમાં અંતરાય થયો. કઈ ક્રિયાઓને કારણે થયું? તો કે પરનું લક્ષ કર્યું એને કારણે, એને લીધે એને એ અંતરાય થયો. તો હવે અંતરાય તો હવે મટી ગયો, જ્ઞાન થયું એટલે હવે કોઈ અંતરાય રહ્યો નહીં, અને એ વાત આજે આવશે. સમ્યક્ત્વની ઉત્પત્તિથી માંડી શુદ્ધ જીવ સ્વરૂપના અનુભવમાં સમાયો થકો એમ પેલો મટી ગયો, અને એ મળતા કાંઈ છે જ નહીં. જે હતું તે રહ્યું. એટલે શું રહ્યું? તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ રહ્યું. અજ્ઞાન ચાલ્યું ગયું, અને એની વાત કરતા થયું છે. કેવું હતું ક્રિયાનું ફળ? તો કે જે ક્રિયાના ફળના કારણે આ આત્મ સ્વરૂપ, આ પર સ્વરૂપ એવું અનાદિકાળથી બેપણું, દ્વિધાપણું જે થયું, તો એવું હતું એ હવે ચાલ્યું ગયું. ભાવાર્થ આમ છે કે મોહ, રાગ, દ્વેષ, સ્વચેતના પરિણતિ જીવની એમ માન્યું. વળી ક્રિયાફળથી શું થયું? તો કે જે ક્રિયાફળના કારણે શુદ્ધ જીવ વસ્તુના સ્વરૂપમાં અંતરાય થયો. ભાવાર્થ આમ છે કે જીવનું સ્વરૂપ તો અનંત ચતુષ્ટય રૂપ છે. અનાદિથી માંડીને અનંતકાળ ગયો, જીવ પોતાના સ્વરૂપને ન પામ્યો. ચતુર્ગતિ સંસારનું દુઃખ પામ્યો, તે પણ ક્રિયાના ફળના કારણે. એટલે જે શ્લોકની અંદર પહેલી વાત જે છે એ અહીંયા હવે છેલ્લી લીધી, અને પછી એ તો ચાલ્યું ગયું અને હવે તો જ્ઞાન પ્રકાશ થયો, એ વાતને અહીંયા ખંડાન વૈષયિક અર્થમાં પંડિત રાજમલજીએ પહેલી લીધી. એટલે આ છે વાત અહીંયા લેવામાં આવી આ રીતે, કે તે પણ ક્રિયાના ફળના કારણે. એટલે ચતુર્ગતિ સંસારનું દુઃખ જે જીવ પામ્યો એ ક્રિયાના ફળના કારણે. વળી ક્રિયાફળથી શું થયું? તો કે છે કે જે ક્રિયાના ફળથી અશુદ્ધ પરિણતિ રૂપ પરિણામ થયા, એમ થતા જીવ રાગાદિ પરિણામોનો કરતા છે તથા ભોગતા છે ઇત્યાદિ જેટલા વિકલ્પો ઉપજ્યા. આ બધા વિકલ્પો છે. જીવ રાગાદિ પરિણામનો કરતા અને ભોગતા એ તો વિકલ્પ માત્ર છે. જીવ એનો ખરેખર
શુદ્ધ નિશ્ચય નહીંથી એનું કરતા કે ભોગતા છે જ નહીં. રાગાદી પરિણામનો જીવ કરતા ભોગતા નિશ્ચયથી છે જ નહીં. તો ઇત્યાદિ જેટલા વિકલ્પો ઉપજ્યા તેટલા ક્રિયાના ફળથી ઉપજ્યા. વળી ક્રિયાના ફળના કારણે શું થયું? તો કે જે ક્રિયાના ફળના કારણે 8 કર્મોના ઉદયનો સ્વાદ ભોગવ્યો. જો કર્મોનો સ્વાદ નથી ભોગ્યો, કર્મોના ઉદયનો સ્વાદ ભોગવ્યો. કેમ કે કર્મ તો જળ છે અને એની સ્પષ્ટતા પૂજ્ય ગુરુદેવે ગયા સ્વાધ્યાયમાં કરી. તો ભાવાર્થ આમ છે કે 8 કર્મોના ઉદયથી જીવ અત્યંત દુઃખી છે, તે પણ ક્રિયાના ફળના કારણે. એટલે આ જે વાત કરવી હતી એ છેલ્લે કરી કે આ રીતે દુઃખી હતો ને હવે જ્ઞાન થયું ત્યારે સમ્યક થયું છે, ત્યારે એને પણ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે. તો પહેલા 277 ના છેલ્લા ભાગ ઉપર અને પછી 278 ના કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 8મો, પાના નંબર 605. અહીંયા ઉપરથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આગળ જે સમજાવે છે કે એની પર્યાયમાં રમતું કરે છે. એટલે જરાક અનુસંધાન અહીંયા પણ મેળવી લઈએ. ગુરુદેવે છેલ્લે એ વાત કરી કે 8 કર્મના ઉદયનો સ્વાદ એમ લીધું છે ને, એટલે 8 કર્મનો જે ઉદય આવ્યો એમાં જોડાણો, એનો એને સ્વાદ આવ્યો. ચૈતન્યમાં ન જોડાણો અને કર્મમાં જોડાણો એમ કે છે. અને પછી એ વાત આખી સમજાયા પછી તે અહીંયા આગળ વાત કરે છે. તો એ આપણે લઈએ છીએ. એની પર્યાયમાં રમતું કરે છે એમ કે છે. બરાબર. બાકી બધા પદાર્થ ભલે સામે હો પણ મૂંડ પોતાની જાતને ભૂલીને વિકારની ક્રિયા કરતો, વિકારને ભોગવતો, એ 8 કર્મના ફળને જ ભોગવે, ચૈતનના ફળને ભોગવતો નથી. સમજાણું આમાં? આ છોકરાઓને રમત થાય ને મજા, દડા ઉઠે ને ફલામણ થાય, એમાં શું થતું હોય છે? રાગ ખાઈ લ્યો ભાઈ, છોકરો કેમ રાગ, એ રાગને ભોગવે છે, દડાને નહીં. શું હોય છે શ્રીકાંત? રાગની મજા એટલે દુઃખની. હરખની પાછું ને હરી દાંત કાઢે છે કે કેટલા પૂજા છે આમ મરવા તૈયાર તો દાંત કાઢે છે એમ છે બધું. રમતમાં રાગ ને મજામાં ને ઓલો થડે બેઠો પૈસા મને હદમ લક્ષ કરીને મજામાં 5-10 લાખ આવે છે. લાભ કરે એ રાગ ને મન માને, દૂર ને કોણ માને છે? એમ છે મોહનભાઈ, આગળ માગળ હવે હરખો ચંદુભાઈ નું નથી. તમે આ બાપા આપે આપણને ઠીક છે, બધા સરખા ઉપજે છે ઠીક છે. એ કાગળ ને ભોગવે છે. અહીં કોને ખબર, પણ આ તો એ નોરા એકલા શું કરે? બીજું ત્યાં કરે આપણે ઉપજે પૈસા ઉપજે તાર પૂજે. સારું બાપા, પ્રકાશ પેદા કરે ઠીક કરે તો સારું. આ કે મફતના બેઠા બેઠા પાપ કરે. બોલ્યો કંઈક નો શું કરો, કોકનું આત્મા કોકના રજકણ, અને કોકના રજકણ આવે ત્યાં કઈ હોય તો ઠીક. એવા રાગના ભાગને મજા માનીને મૂંડ દુઃખને ભોગવે. ભાઈ તું તારા ભાવને ભૂલી અને વિકાર ભાવની ક્રિયા કરતો, તેના ફળને તું દુઃખ રૂપે ભોગવે. બીજું કઈ છે? ભાવાર્થ એ 8 કર્मों के उदय है. जीव अत्यंत दुखी है तो भी क्रिया के फल के कारण. જોયો એ રાગ દેશની ક્રિયા કરે એના કારણે દુઃખી છે એમ કે છે. ક્રિયા વિનાનો એટલે પુણ્ય પાપના રાગની ક્રિયા વિનાનો ભગવાન આત્મા એવા અક્રિય ચિદાનંદ સ્વભાવને ભૂલીને શુદ્ધ પરિણતિ રાગની ક્રિયાને કરતો, તેના ફળને એટલી 8 કર્મના ફળને ભોગવે. એ ક્રિયાનું ફળ ઈ છે.
સમજાણું કાંઈ? આ 9મી ગ્રેડ ગયેલા જીવ સુધીની વાત લીધી ભાઈ. તો 9મી ગ્રેડ ગયો મિથ્યા દ્રષ્ટિ શું કર્યું તેને? શું ભાવ કર્યો હતો? પંચમહાવર્તન આ તો કે છે કે અશુદ્ધ પરિણતિ પકડી છે એને. અશુદ્ધ પરિણતિનું ફળ, ક્રિયાનું ફળ તો દુઃખ છે. દુઃખને ભોગવ્યું છે એને. નિરોધનો જીવ પણ દુઃખને ભોગવે છે. મિથ્યા દ્રષ્ટિ 9મી ગ્રેડ ગયો દિગંબર જૈન સાધુ, એને પણ રાગ દ્વેષની ક્રિયાના ફળને જ એને ભોગવ્યા છે. સમજાણું કાંઈ? બે એક જ હરોળમાં એક જ નાચના બે છે એમ કે છે. અનાદિની એક વાત કરી કે નહીં? શુદ્ધ આનંદ પ્રભુ ન્યાયક મૂર્તિની દ્રષ્ટિ છોડી, દ્રવ્ય દ્રષ્ટિ છોડી, વસ્તુની દ્રષ્ટિ છોડી, પર્યાય દ્રષ્ટિ એટલે વિકલ્પ પુનપાપની લાગણી ઉપર અસ્તિત્વમાં આવ્યો, એની ક્રિયા ફેરવી અને રાગાદીની એનું ફળ દુઃખ છે. પછી નિગોદનો જીવ હોય કે 9મી ગ્રેડ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, દિગંબર સાધુ બહારથી બહાર હોય, પંચમહાવર્તના પરિણામ હોય, પણ એ રાગની ક્રિયાને જ કરે ને રાગની ક્રિયાને જ ભોગવે. સમજાણું કાંઈ? બહુ ટૂંકામાં આવી ગયો કેમ નથી ભાઈ? ન્યાયથી આવે છે કે ને એમાં કચડ પચડીને છે. એને આત્માની દ્રષ્ટિને ગુણાટ મારી છે. એ વિકારને પકડીને વિકારની ક્રિયા કરતા ભોગતા તેમ દુઃખી છે. બસ આ વાત છે. સમજાણું કાંઈ? એક હતો ને બે થયો. એ પોતે ક્રિયા રાગદ્વેષની કરી વિતરાગ સ્વરૂપે આત્મા એને રાગ રૂપે માની રાગમાં બધો વિકાર આવી જાય છે. વિતરાગ સ્વરૂપે ભગવાન આત્મા અનાદિ અનંત એની ચીજ તો એ છે. એ ચીજમાંથી ખસીને એને પુણ્યપાપની અશુદ્ધ પરિણતિ રૂપી રાગની ક્રિયાને પકડી એકનો બે થયો. એને લઈને આ સ્વરૂપના આનંદનો અંતર પડી ગયો. એને લઈને રાગની ક્રિયા ફરવા માંડી. એના ફળ તરીકે સુખ દુઃખના ભોગ એને સુખ દુઃખ એટલા દુઃખ એ દુઃખને ભોગવ્યા અને આત્માનો અનુભવ ત્યાં રહી ગયો. સમજાણું કાંઈ? આમ સમજાતું નથી બહુ. આ તો ટૂંકી વાત છે. એને સંસાર છે કે નહીં કે મોક્ષ છે? તો સંસાર એટલે શું? આ તો સંસરણ ઇતિ ક્રિયા સંસાર એમાં એવું ખ્યાલ કે શુદ્ધ ચિદાનંદ ભગવાન આત્મા એમાંથી ખસીને વિકારના અશુદ્ધ ભાવને પરિણમો તે સંસાર છે. એ ક્રિયા સંસારની છે. ચાહે તો પંચમહાવર્તના પરિણામ હોય ને ચાહે તો મિથ્યાત્મના અવર્તના પરિણામ હોય, એ બધા અશુદ્ધ પરિણામની ક્રિયા છે. એ સંસારની ક્રિયા છે. એ સ્વરૂપના શુદ્ધ સ્વરૂપથી ખસીને સંસરણમિતિ સંસાર એ ક્રિયાને કરીને તેના રાગદ્વેષના ફળને તે ભોગવે. અનાદિથી એમ કર્યું છે. એ જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે પહેલી વાત કહી ગયા. તો પહેલી કહી ગયા સમ્યક કી ઉત્પત્તિ से लेकर આત્મા જ્ઞાય ચિદાનંદ સ્વરૂપ છું. વસ્તુમાં રાગ ને દ્વેષ વિકલ્પ ને અપૂર્ણતા બિલકુલ નથી. એવી પૂર્ણ શુદ્ધ વસ્તુની દ્રષ્ટિ ન્યાયકની અંતર તત્વ છે. એવી જે થા એવી દ્રષ્ટિ અંતર થતા એ અજ્ઞાન અને અજ્ઞાનની ક્રિયા હમાઈ ગયા. એમાં એકલો ન્યાય ભાવ જેવો હતો એવો રહી ગયો. આ એનું નામ સમ્યક દર્શન ને એનું નામ મોક્ષ. જમભાઈ અમે સમજાયું છે કે નહીં? અમે 4 ચોપડીનો ભેળ્યો સમજાવું થતો એક ક્યાં ગયા કરમચંદભાઈ? ઠીક
વાંચવું હોય તો 4 ચોપડીનું ભણેલું છે. આમાં તો વાંચે એની જરૂર પડેલી નથી. સમજાયું ગુલાટ ને હબળો એમાં સુખ દુઃખ સંયુક્ત તરફના લક્ષ્ય સ્વભાવનું લક્ષ્ય નહીં બધી વાતો એમાં કહી દીધી. હા 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 પણ એને કોઈની દરકાર કરી. હા 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 જુઓ ને એક ક્ષણમાં શાસ્ત્રીજી આમ જરી કાંઈ હતું બિચાર કેટલા તોપણા ગોવા છે એમાં શું કહેવાય લઈને આવ્યું તો મોટું મહેમાન થાય મોટું ઊંચું ખેંચે ને કાંઈ હા એવું કાંઈક મહેમાન લેવા આવ્યું જીવતું મળતું લઈ ગયું. અરે અરે આ સંસાર તે પણ કઈ જાતનો. હા 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 આ કર્યું છેલ્લી ઘડી સુધી આમ કર્યું આમ બરાબર કર્યું આપણે આમ કર્યું છે આપણે આમ કર્યું છે આપણે આમ કર્યું ભાઈ. હા 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 ભગવાને પણ બેટા કર્યા છે ને વતરારી માતા પડ્યા. હા હા ચૈતન મૂર્તિ ભગવાન આત્મા શાંત રસનો સાગર જેમાં નજરું પડતા શાંતિ જરે એવા ભગવાનને અનાદિથી ભૂલી જેમાં પુણ્યને પાપના વિકારમાં દુઃખ એકલું છે એને કર્યું ને ભોગવો. ક્ષણમાં ક્યાં ક્યાં ભાવ પલટ્યા ખેતર પલટ્યું કાળ પલટ્યો બધું પલટ્યું. ક્યાં આત્મા આવી એ રાગદેશના પરિણામ પલટીને બીજી દશા થઈ. અંધેર પછેડો વિકારની લાગણીમાં પીડ્યો અંધાર પછેડો લાગી ગયો એને. ચૈતનના અંજવાળા નજરે પીડ્યા નહીં. અત્યારનું નગરીમાં આ અસર થઈ ગયું ના કહેવાય છે નહીં. હા હા જ્યાં 12 પગલું જ્યાં મૂક્યું વાડા છો ત્યાં લાલ બહાદુર શાસ્ત્રી ગુજરી ગયા સવારમાં મંગળ સવારમાં. બારણું ત્યાં ઓરડામાં હોતા હતા ને મૂળજી જેઠાની ધર્મશાળા બારું ત્યાં કઈ લાલ બહાદુર શાસ્ત્રી કોણ હોય આ મોટો જમણા ગયા છે મોટો ઓલ વેલ કરે છે ને શું કરે છે લાલબેલ આપે છે ને હું એમાં હાર હાલબેલ આપ્યું એ આપ્યું છે એમ કે મરદાને હાલબેલ આપે છે ને ઓલ વેલ હાર ફેલ જાઓ અહીંથી છૂટીને મરણે હાલબેલ આપ્યું. અરે ભગવાન જગતના અંધારા જો ઉલી ત્યાં છે એની કોઈ દી ચૈતન્ય જોવાની દરકાર. એક સમય માત્રમાં મૃત્યુનો ક્યાંય ફેરફાર. ત્યાં કોઈ રાજ નહીં કોઈ પોલીસ નહીં કોઈ માણસ નહીં કોઈ એ શરીરનું ઠીંગણું નહીં એ બધું વહી ગયું. એ બાયડી નહીં ને એની મા નહીં ને છોકરા નહીં. એ રાગ અને દ્વેષની અશુદ્ધ પરિણતિમાં પરણતો પરણતી ક્રિયા તેમાં ઉભો ફર્યા કરે. બધું ભૂલી છે બીજું ક્યાં હતું એને રાગ ને દ્વેષ છે એમાં એના કર્યા એના ભોગવ્યા એનામાં લથપથ થઈ ગયો. છેલ્લો શ્લોક આચાર કે છે કે મેં આ શાસ્ત્ર નથી કર્યું અમે આ શાસ્ત્ર કર્યું નથી અહીં તો કે છે મેં બધા કામ કર્યા દુનિયાના. નલુચંદભાઈ તો બહુ કરે છે નહીં એનો છોકરો બહુ કરે છે એમ કે છે માણસ.
ये क्या करे ने ये क्या करे है भाव करे हाँ हाँ स्वशक्ति संस्थितं वस्तु तत्वे व्याख्या तत्वे व्याख्या कृतेयं समय शब्दे स्वरूप गुप्त न किंचित अस्ति कर्तव्येव अमृतचंद्र सुरे આ બધા વાંધા એ કે કોઈ તો અહંકાર થોડો માંથી કહ્યું એમાં આવશે હવે એમાંથી કાઢે એમાંથી ઓલા અર્થમાં કહી દીધું તમારે મૂળ સંગર જ્યાં જો આ નિમિત્તિ કરતા છે નિમિત્ત નું કરતા પણ એ તો કહેવાનો છે કરે કોણ એના શબ્દ મારે છે ને નિમિત્ત સંબંધી કરતા છે એ તો એનો નિમિત્ત છે તે ઉપકારી ને ઉપકાર ગણવા માટે કહ્યું છે કરતા ભરતા કેવી રજકણમાં હતો એક રજકણ ની પર્યાય ફરે ની બાપા તારાથી થાય ને અમ્રચંદ્ર સૂરી કિંચિત કર્તમ ન અસ્તિ કે છે આ ગ્રંથ कर्ता का नाम अमृतचंद्र सूर्य है आ श्लोक ना कर्ता टीका आकर्षो उनका नाटक समय सार कहा किंचित करना नहीं है हम लेवो किंचित व्याख्या नाटक સમયસાર કર્યું છે પણ કિંચિત એટલે આ સમયસાર નાટક નું કાંઈ પણ કરવું અમૃતચંદ્રાચાર્ય નથી એ શ્લોક મેં બનાવ્યા નથી અને મોટા પત્રના પત્ર ઘડી નાખે છે હે ત્યાં ફૂલચંદભાઈ કરતા ત્યાં રાજકોટમાં હું ગયા હતા પથરા પાથરા હતા પોતરા કોથળા પાથરે જેની ઘરે કોથળા કોથળા પાથરા પતરા પાથરા હતા પિત્તળના હતા શેના હતા પિત્તળના કોણ પાથરે કોણ કરે કે છે ભાઈ તને ખબર નથી ભગવાન એ તો પૂતગળ નહીં પડી આવ્યો ત્યાં ફરે તારાથી કાંઈ થાય હા 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 એ અમૃતચંદ્ર આચાર મહારાજ ફરમાવે છે મારું આમાં કર્તવ્ય કિંચિત નથી હો જરીએ નથી અકિંચિત એનો અર્થ થઈ ગયો भावार्थ नाटक समय सार की टीका का करता अमृतचंद्र नामक आचार प्रकट है निमित्त तरीके तथापि महान थे बड़े थे संसार से विरक्त है इसलिए ग्रंथ करने का अभिमान नहीं करते मैं करूं एवं मानता नहीं है मैं करूं एवं मानता नहीं समझाणु काई ओ मंगलाल जी क्या है देखो अमृतचंद्र के पुस्तक में नहीं बनाया मंगलाल जी કેટલા પુસ્તક છપાવે છે હે હા નામ કોનું રામ ભાજ કે ને રૂપ કોના અહીં તો कैसे अमृतचंद्र सुई स्वरूप गुप्त द्वादशंग रूप सूत्र अनादि निधन स्वरूप गुप्त ની વ્યાખ્યા કરતા બીજી વ્યાખ્યા કરીને ઓલી કરશે એ દ્વાદશંગ સૂત્ર અનાદિ નિધન છે બારંગની વાણી કોઈએ કરી નથી એસા જાણકર એમ નહીં તો પાર્થ સ્વરૂપ ગુપ્ત જ છે પણ બારંગની વાણીનો ધ્વનિ અનાદિથી વાણી રૂપે પ્રણમી રહેલો એનો કરતા કોઈ આત્મા બાત્મા છે હા 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 किसी ने किया ऐसा जानकर अपने को बंद का ग्रंथ का कर्तापन नहीं माना है जिन्होंने इस शास्त्रनी बारंगनी रचना वाणी द्वारा अनादि थी बनी आवी सिद्धो वर्णम समामनाय ચાલો સૂત્રું છે ને અમારે નિશાળમાં ભણતા પહેલું એ છું શું મને માસ્તરે ધૂળી નિશાળે ભણવા ગયા હતા પહેલા 69 વર્ષ પહેલા ધોળી નિશાળમાં નથુ માસ્તરે પહેલું આપેલું નથુ માસ્તર હતા એને સિદ્ધો વર્ણમ સમામનાય આપણે ક્યાં કીધી ખબર છે મોક્ષમાં પ્રકાશમાં આવ્યું તાર હોય મારો
એ હું પહેલું શીખવતા એક કરો પણ શીખ્યા પહેલા. સિદ્ધો વર્ણન સમામનાય, વર્ણની આમના અનાદિની છે, અમે એના કરતા કે કોઈ કરતા એવું પહેલું સૂત્ર પહેલી વર્ષે ગયા ને સંભળાવ્યું, પૂછ્યું તો મોઢે જ પૂછ્યું રજભાઈ. એ ડેલા પાસે નિશાળ હતી, ડેલો છે ને ત્યાં આ બાજુ નિશાળ ત્યાં બેઠું ગયા, બધી ખબર છે. સિદ્ધો વર્ણમ સમામનાય નથુ માથે, એનો એક દીકરો તો મણીલાલ, ભોળા જેવો પટ જેવો બચારો સાધારણ. આ ભણનારા બધા લોટ લઈ જાય એનાથી એનો ન ભાવ. અને કોઈ દાડો હોય તો મૂકે, શું કહેવાય, પ્રેરણું લગ્ન હોય તો આપે 8,000 રૂપિયા આપે, બપોર એના ન ભયા પૈસા પૈસા નહીં ભણતર. સિદ્ધો વર્ણમ સમામનાય છે મોક્ષમાં પ્રકાશમાં. વર્ણનામ અક્ષરની આમના રચના અનાદિની થઈ રહી, એનો કોઈ કરતા હરતા પરનો હોઈ શકે નહીં. आचार कैसे हमें ग्रंथना करता नहीं माना है, इस प्रकार क्यों है? कारण के समय से यम व्याख्या शब्दे करता जो आई ચોખ્ખું કહ્યું એમ નહીં કે અભિમાન એમ નહીં, શુદ્ધ જીવ સ્વરૂપ બસ માન્યું નથી એમ અભિમાન અર્થ. શુદ્ધ જીવ સ્વરૂપની નાટક સમયસાર નામક ગ્રંથરૂપ વ્યાખ્યા વચનામક ऐसी शब्द राशि से की गई है. એ શબ્દ રાશિ આ વર્ગના શબ્દ થી આ અર્થ બન્યું છે, અમે એના કરતા કો બરાબર છે. આ શબ્દની રચના કોણ કરતું છે? હે શ્રીકાંત, શું કીધું? શું કીધું? ભાષા વર્ગના. એમ બરાબર બોલ ને, ભાષા વર્ગના આત્મા એને કરતો નથી. આવે છે ને ઓલા જૈન એ ભાષા વર્ગના વચન વર્ગના જડના રજકણોથી આ ભાષા બને છે. આત્મા એનો કરતા આચાર કે એને શાસ્ત્ર બનાવ્યું નથી. આ મોટી દુકાનો બનાવી હતી ને જતનભાઈ, માથા ફોડીને અમેરિકા બેને ગયા હતા ને, ના કે બધું અભિમાન હતું. આવી ટીકા આમ આત્માના ભાવને ખોલીને તેથી શબ્દે ખોલેલી છે. હો મેં નહીં. ત્રણેય વાત કરશે લો. એ સમયસારની વ્યાખ્યા શબ્દે કરતા, એ સમયસારની શબ્દે વચનાત્મક એસી શબ્દ રાશિ, શબ્દના ઢગલા પીડ્યા છે પરમાણુ, એમાંથી બને છે. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન જડ ને રચે, પરમાણુ ને રચે. સમજાણું કાંઈ? कैसे शब्द राशि देखो, कैसी છે શબ્દ રાશિ, સ્વશક્તિ સંચુતિત વસ્તુ तत्व. આટલું वजन आप्યું છે. ये शब्दों में अर्थ को सूचित करने की शक्ति, ये द्रव्य गुण पर्याय द्रव्य समझाય છે. એ ઉપાદેન ઉત્પાદ ને ધ્રુવ એવું બધું કહેવાની શબ્દની શક્તિમાં છે, અમારામાં નહીં. અભિપ્રાય શું કે અભિપ્રાયનું કામ છે? અભિપ્રાય હોય તો વસ્તુ જગતમાં હોય. પરિણામ છે, શબ્દના પરિણામ છે. પરિણામ છે, ભાવ છે, પર્યાય છે. એ પરિણામ છે, જડના પરિણામ છે. સમજાણું કાંઈ? અહીં તો કે છે પરિદ્રવ્ય નો કરતા ન માને દિગંબર જૈન. અરે પ્રભુ ગજબ કર્યો કે. એ જૈન દર્શન ને આખું ઉલટ માર્યું. આચાર પુકાર કરે ભગવાન,
એ વાણીની રચના અમે કરીએ મોહ ન કરતો હો. એ ટીકાને અમે કરી મહા અમારી વિચક્ષણતા હતી માટે આવી વાણી થઈ, અથવા એ વાણી થવામાં અમારું આવું વાણીનું મહા સૂક્ષ્મનું નિમિત્ત હતું એટલે એ વાણી એમ રચાણી એમ ન માનશો હો. પાછળ જ્ઞાનનો એટલો વિકાસ છે તો વાણી એવી થઈ છે કે નહીં? ના ના, કેવળ જ્ઞાન છે માટે દિવ ધ્વનિની વાણી થાય છે. માં ઓહો એ વખતે રજકણોનો પરિણામ રૂપી પર્યાય પ્રવૃત્તિ તે દિવ ધ્વનિ રૂપે થાય છે. ભગવાન આત્મા એ દિવ ધ્વનિ નો કરતા નથી હો. બીજું ઊંચી ધ્વનિ, એમાં હું ઊંચી એટલે ઊંચી વાણીની દશા, એમાં શું છે? ની તો નિમિત્તપણાનું જ્ઞાન કરાવે છે. કોણ હતું નિમિત્ત? જ્ઞાન, કેવલ જ્ઞાન. પણ કેવલ જ્ઞાને કરી છે એમ નથી. અરે પણ એ વખતે રજકણોનો પર્યાયનો ધર્મ જ એવો હતો. નૈમિતિક રૂપે પરિણમવું કેવળ જ્ઞાન નિમિત્ત. નિમિત્ત એ કરતા નથી. સમજાણું કાંઈ? એ જ્ઞાનનો પર્યાય ક્યાં અડે? કોને? વાણીને અડે. વાણીની રચના કરે કે પોતે જ્ઞાન સ્વરૂપની જાણવાની રચના કરે? બે રચના કરે એ કરે? એમ કેમ બને? એ છે કે શબ્દે શું કીધું? शब्दों में अर्थ को सचित करने की शक्ति उससे समसूचित प्रकाशमान हुआ है. हाँ, એટલો શબ્દ પડ્યો થોડો. સમસૂચિત છે અહીંયા. સમ્યક પ્રકારે જે રીતે ભાષાનો પર્યાય નીકળવાનો છે એ રીતે શબ્દ નીકળ્યો છે. એટલે કેમ કહ્યું કે અમે આવો જ્ઞાનનો અમારો ભાવ પાછળ માહિતી ભાષાની પર્યાય આવી પરિણમી છે એમ ન જાણશો હો. એ સંસૂચિત શબ્દની પર્યાયમાં જ એવી યોગતાથી તે શબ્દો પરિણમ્યા. જીવાદી પદાર્થો, એ જીવાદી પદાર્થોના સંસૂચિત પ્રકાશમાન હુआ है દ્રવ્ય ગુણ પર્યાય રૂપ. સત દ્રવ્ય એના અનંતા ગુણોને એની પર્યાય એ શબ્દે સૂચવું છે. શબ્દમાં સંચિત સૂચિત ક્રિયાક્રમનો ભાવ છે, અમારો નહીં હો. ઉત્પાદ વય ધ્રુવરૂપ સમય સમય પર્યાય ઉત્પન્ન થઈ વય થાય ધ્રુવ થાય એવું અમારું જ્ઞાન જાણે માટી શબ્દની પર્યાય માં એવું ઉત્પાદ વય ધ્રુવ નું આવ્યું એમ નહીં. શબ્દની પર્યાયમાં જ એવી તાકાત છે. उत्पाद भय ने द्रव्य ने सूचवे अथवा हे उपाधि निश्चय जिसके द्वारा ऐसी है शब्द राशि. जो ऐसी है शब्द राशि. ज्ञान राशि आत्मा एवो નથી. શબ્દ રાશિ એવી છે. આ હે છે, આ ઉપાધિ વ્યવહાર હે છે, નીચે ઉપાધિ એ વાણીની તાકાતથી નીકળેલી વાણી છે. બરાબર સમજાણું કાંઈ? એમ કરીને આચાર સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ મેં તો છીએ. એ જ્ઞાનમાં રજકણની રચનાનું તાકાત કેમ હોઈ શકે? માટે તેના કરતા એમ નથી, પણ એ શબ્દ રાશિ એના કરતા એમ કરીને એનું વિમાન છોડી અથવા માન છોડીને જ્ઞાન સ્વરૂપમાં રમે. આ એનું ના મોક્ષનો માર્ગ કહેવામાં આવે. એ રીતે 277મો તથા 278મો કળશ પૂરો થયો. એનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. કળશ અમૃતનો
આખો સ્વાધ્યાય આ રીતે અહીંયા પૂરો થાય છે.